નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉપેશ મોદી હોમ એજ્યુકેશન ઊંઝામાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે નિયમિત ગણિતની અંદર અભ્યાસ કરીએ છીએ. ત્યાર પછી સ્વ અધ્યયન પોથીની અંદર પણ ભાગ 3 ની અંદર ગણિત પ્રકરણ 4 દ્વિચલ સુરેખ સમીકરણો એનું સોલ્યુશન પણ આપણે જોઈ ગયા, એના વિડીયો પણ પડેલા છે. ત્યાર પછી સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 14 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ એનું સોલ્યુશન પણ આપણે જોઈ ગયા, એના વિડીયો પણ પડેલા છે. ત્યાર પછી આજે આપણે જોઈએ છીએ સ્વાધ્યાય પોથી ભાગ 3 ની અંદર વિજ્ઞાન એનું પ્રકરણ નંબર 7 ગતિ ભૌતિક વિજ્ઞાનનું આ પ્રકરણ છે, એનું સોલ્યુશન આજે આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો આજે સબસ્ક્રાઇબ કરી દો કે જેથી કરીને આવું કોઈ પણ મટીરિયલ જ્યારે રિલીઝ થાય ત્યારે સૌથી પહેલા તમને નોટિફિકેશન પ્રાપ્ત થાય. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચાલો સ્વાધ્યાય પોથીની અંદર જ આપણે જોઈએ વિજ્ઞાનનું પ્રકરણ નંબર 7 ગતિ. તો પ્રકરણ નંબર 7 ગતિ. પ્રશ્ન નંબર 1, નીચે આપેલ બહુ વિકલ્પ પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો. એમાં પહેલું આપ્યું છે નીચે આપેલ પૈકી કોની ગતિ પ્રત્યક્ષ રીતે જોઈ શકાતી નથી? તો એમાં આપ્યું છે સૂર્યોદય, ઉડતા પક્ષીઓ, બસ અને પરમાણુ. તો વિદ્યાર્થી મિત્રો, પરમાણુની ગતિ આપણે પ્રત્યક્ષ રીતે જોઈ શકતા નથી. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, અહીં આપેલ આકૃતિ ઉપરથી ધારો કે કોઈ વસ્તુ 0 થી ગતિની શરૂઆત કરી બિંદુ A સુધી જાય છે અને ફરી બિંદુ C સુધી પહોંચે છે, તો તેને કાપેલ અંતર શોધો. તો વિદ્યાર્થી મિત્રો, 0 થી ગતિની શરૂઆત થાય અને A સુધી જાય એટલે કે 50 કિલોમીટર અંતર કાપે અને 50 થી ફરી પાછું C ઉપર આવે છે એટલે કે બીજું 30 કિલોમીટર અંતર કાપે એટલે કે ટોટલ કિલોમીટર થાય છે 80 કિલોમીટર. માટે જવાબ આપણે લખીશું B. પ્રશ્ન નંબર 3, એક પદાર્થ આપેલ r ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર ગતિ કરે છે, તો આ કણ દ્વારા A થી B સુધી અડધા પરિક્રમણને અંતે થયેલું સ્થાનાંતર શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પરિઘ શોધો. તો આપણે પરિઘ શોધીએ. ત્રિજ્યા આપણને r આપેલી છે 2πr. જો આખું ચક્ર પૂર્ણ કરો તો, પરંતુ અહીંયા અડધું ચક્ર આપ્યું છે માટે 2πr ભાગ્યા 1/3 કરીએ માટે આપણને જવાબ પ્રાપ્ત થશે πr. માટે આપણને જવાબ મળશે વિકલ્પ C. પ્રશ્ન નંબર 2, કોઈ એક વ્યક્તિ માટે કોઈ વસ્તુ ગતિમાં હોય તો બીજા કોઈ વ્યક્તિ માટે તે જ વસ્તુ સ્થિર પણ હોઈ શકે. સાચી વાત છે, એટલે વિધાન ખરું, કારણ કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે એટલા માટે. પ્રશ્ન નંબર 5, સામાન્ય રીતે કોઈ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલે છે તે ગતિમાં છે તેમ કહેવાય. હા, તો સમયની સાથે સ્થાન બદલાય એને જ આપણે ગતિ કહીએ છીએ, માટે વિધાન સાચું છે. 6, પૃથ્વીની ફરતે ચંદ્રની ગતિ એ સુરેખ ગતિનું ઉદાહરણ છે, તો વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 7, કોઈ પણ ગતિમાન પદાર્થે કાપેલા અંતર અને સ્થાનાંતરનો ગુણોત્તર હંમેશા 1 અથવા 1 થી વધુ જ હોય, તો આ વિધાન પણ સાચું છે. ગુણોત્તર હંમેશા કેવો હોય? 1 અથવા તો 1 થી વધારે. પ્રશ્ન નંબર 8, વાહનમાંનું ઓડોમીટર વાહને કાપેલું અંતર માપે છે, એ વિધાન પણ સાચું છે. આપણે આપણા બાઇક કે ગાડીમાં જે ઓડોમીટર છે એની અંદર ડિસ્ટન્સ જોઈ શકીએ કે આપણા વાહને કેટલું અંતર કાપ્યું, એને આપણે ઓડોમીટર કહીએ છીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના એક વાક્ય કે એક શબ્દમાં જવાબ આપો. એવી બે ભૌતિક રાશિના ઉદાહરણ આપો કે જેના વર્ણન માટે મૂલ્ય ઉપરાંત દિશા દર્શાવવી જરૂરી છે.
તો વિદ્યાર્થી મિત્રો મૂલ્ય તો ખરું, પરંતુ મૂલ્યની સાથે દિશા દર્શાવી એને આપણે સદિશ રાશિ કહીએ છીએ. અને સદિશ રાશિની અંદર ઉદાહરણ આપણે જોઈએ તો વેગ, પ્રવેગ, સ્થાનાંતર, બળ, ઘણા બધા ઉદાહરણ આપણે લખી શકીએ. પ્રશ્ન નંબર 10. એક કણ r ત્રિજ્યા વાળા વર્તુળાકાર પથ ઉપર ગતિ કરે છે. આ કણ એક ચક્કર પૂર્ણ કરે ત્યારે થતું સ્થાનાંતર જણાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વર્તુળાકાર પથ આપ્યો છે. કોઈ એક બિંદુથી શરૂઆત કરી પદાર્થ ફરી પાછો એક ચક્ર પૂર્ણ કરી ત્યાં પાછો આવે છે, માટે આપણે એનું સ્થાનાંતર 0 કહી શકીએ, કારણ કે સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. એટલા માટે સ્થાનાંતર કેટલું થશે? 0 થશે. પ્રશ્ન નંબર 4. વ્યાખ્યા આપો. એમાં પહેલું આપણને પૂછ્યું છે પથ લંબાઈ. તો પથ લંબાઈ એટલે અંતર. આપેલ સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલ ગતિપથની કુલ લંબાઈને અંતર અથવા તો પથ લંબાઈ કહેવાય છે. જેટલું અંતર કાપવા માટે જે ગતિપથ કાપ્યું એ ગતિપથને આપણે કહીએ છીએ અંતર. ત્યાર પછી સ્થાનાંતર. તો સ્થાનાંતર એટલે આપેલા સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. અહીં દિશા આવી માટે આપણે એની સદિશ રાશિ આગળના પ્રશ્નમાં પણ આપણે જોયું. પ્રશ્ન નંબર 13. નિયમિત ગતિ. જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ ઉપર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. અહીંયા શું કહ્યું છે? એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય, બરાબર, તો એને આપણે કહીએ છીએ નિયમિત ગતિ. દાખલા નંબર 5. નીચે આપેલ પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. પ્રશ્ન નંબર 14. 150 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર મનુભાઈ 6 ચક્કર પૂર્ણ કરે છે, તો નંબર 1. મનુભાઈએ 5 ચક્કરની અંતે કાપેલું અંતર જણાવો. હવે વિદ્યાર્થી મિત્રો, એક ચક્કર એટલે કે વર્તુળનો પરિઘ, અને વર્તુળનો પરિઘ બરાબર 2 ગુણ્યા પાઈ ગુણ્યા r, એટલે કે 2 ગુણ્યા 150 મીટર ત્રિજ્યા આપી છે, એટલે કે 2 ગુણ્યા 150 ગુણ્યા પાઈ બરાબર 300 પાઈ થાય. અને જો આવા 5 ચક્કર કપાય માટે 5 ગુણ્યા 300 ગુણ્યા 3.14, એટલે કે 4710 મીટર અંતર 5 ચક્કરના અંતે મનુભાઈએ કાપ્યું હોય. પછી બીજા પ્રશ્નની અંદર એવું કહ્યું છે 6 ચક્કરની અંતે મનુભાઈએ કરેલ સ્થાનાંતર કેટલું થાય? તો વિદ્યાર્થી મિત્રો અહીં સ્થાનાંતર આવ્યું. સ્થાનાંતરનો એક જ મતલબ થાય અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. મનુભાઈ હતા ત્યાં જ છે, માટે સ્થાનાંતર કેટલું થઈ ગયું? 0. પ્રશ્ન નંબર 15. એક વાહન અમુક અંતર કાપે છે, તો આ વાહન દ્વારા થયેલું સ્થાનાંતર 0 હોઈ શકે? જો હા, તો ઉદાહરણ દ્વારા સમજાવો. તો હા, હોઈ શકે. જો વાહન છે એ વર્તુળાકાર પથ ઉપર એક ચક્ર પૂર્ણ કરે તો જ્યાં હતું ત્યાંથી ફરી પાછું ત્યાં આવી જાય, માટે તેનું સ્થાનાંતર કેવું થઈ જાય? 0 થઈ જાય. બીજા નંબરે કોઈ વાહન છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય અને ત્યાંથી ફરી પાછું પોતાના મૂળ સ્થાને પાછું આવી જાય તો પણ એનું સ્થાનાંતર કેવું થઈ જાય? 0 થઈ જાય. તો અહીંયા 2 ઉદાહરણ આપણે લખી શકીએ. પ્રશ્ન નંબર 16. મોહનને ચાલતી બસમાં બેઠા બેઠા બહાર ચાલતા સાધનો ગતિમાં જણાય છે, તો ક્યારેક બાજુમાં જ સમાન વેગથી ગતિ કરતી બસ સ્થિર જણાય છે. તો આવું કેમ થતું હશે? ટૂંકમાં સમજાવો. તો આપણે કહી શકીએ ગતિ એ કેવો ખ્યાલ છે? સાપેક્ષ ખ્યાલ છે, માટે કહી શકીએ કે આવું સાપેક્ષ ગતિને કારણે થાય છે. જ્યારે આપણે કોઈ વસ્તુની ગતિની તુલના કરીએ છીએ ત્યારે તેની તુલના આપણી ગતિ સાથે થાય છે, અને મોહનની ગતિ બંને પદાર્થો માટે સાપેક્ષ ગતિ છે. આપણે ઉદાહરણ દ્વારા સમજી શકીએ કે જો બસમાં જ મોહન બેઠો હોય તો બસમાં જ એનું દફતર પડેલું હોય તો મોહનને સ્થિર લાગે, પરંતુ બસની બહાર ઝાડ છે એ ગતિમાં લાગે છે. કેમ? કારણ કે વ્યક્તિ પોતે બસમાં બેઠેલું છે.
પરંતુ અહીંયા આપણે આટલા 4 વાક્યો લખીએ તો આપણો જવાબ પૂર્ણ થઈ જશે. પ્રશ્ન નંબર 6, તફાવત આપો. અંતર, સ્થાનાંતર. તો અંતરની અંદર આપણે કહી શકીએ કે આપેલા સમયગાળામાં પદાર્થે કાપેલા કુલ ગતિપથની લંબાઈ છે, એને આપણે કહીએ છીએ અંતર. અને સ્થાનાંતર કોને કહેવાય? તો આપેલા સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર, એને કહેવાય સ્થાનાંતર. તો બંને વ્યાખ્યાઓ લખીએ એટલે આપણો અહીંયા એક મુદ્દો પૂરો થાય. ત્યાર પછી બીજા મુદ્દાની અંદર આપણે કહીશું અંતર એ અદિશ રાશિ છે, એમાં દિશાની જરૂર નથી. સ્થાનાંતર એ સદિશ રાશિ છે, કારણ કે એમાં દિશા દર્શાવવી પડે. તો આ બીજો મુદ્દો થયો. નંબર 3, તે ગતિપથ ઉપર આધાર રાખે છે. સ્થાનાંતર ગતિપથ ઉપર આધાર રાખતો નથી, માત્ર અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન ઉપર જ આધાર રાખે છે. જ્યારે અંતર છે એ પદાર્થ ક્યાં ક્યાં થઈ ગયો, આ બધી આખો ગતિપથ ગણતરીમાં લેવાય. તો અહીંયા આપણા 3 મુદ્દા પૂર્ણ થાય. પ્રશ્ન નંબર 18, તફાવત છે નિયમિત ગતિ, અનિયમિત ગતિ. તો નિયમિત ગતિની આપણે વ્યાખ્યા લખીએ. પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે તેને નિયમિત ગતિ કહેવાય. અને અનિયમિત ગતિની અંદર કહી શકીએ કે પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો નથી, તો તેવી ગતિને અનિયમિત ગતિ કહેવાય. બીજો મુદ્દો, નિયમિત ગતિ માટે અંતર સમયનો આલેખ સુરેખા એટલે કે સીધી રેખા હોય છે, જ્યારે અનિયમિત ગતિમાં અંતર સમયનો આલેખ સુરેખા હોતો નથી. નંબર 3, મુદ્દા નંબર, વેગ સમયનો આલેખ એક્સ અક્ષની સમાંતર હોય, જ્યારે અનિયમિત ગતિ માટે એક્સ અક્ષને સમાંતર હોતો નથી. ત્યાર પછી પ્રશ્ન નંબર 19, તફાવત છે અદિશ રાશિ વર્સિસ સદિશ રાશિ. તો અદિશ રાશિની વ્યાખ્યા આપણે લખી શકીએ. સૌથી પહેલા, જે ભૌતિક રાશિને દર્શાવવા માટે માત્ર મૂલ્યની જ જરૂર પડે તેને અદિશ રાશિ કહે છે. જ્યારે સદિશ કોને કહેવાય? આપણે આમાં જ અગાઉ 2 પ્રશ્નોની અંદર ચર્ચા કરી ગયા. જે ભૌતિક રાશિને દર્શાવવા માટે મૂલ્ય અને દિશા એમ બંનેની જરૂર પડે તેને સદિશ રાશિ કહે છે. અદિશ રાશિ, એના ઉદાહરણ તો અંતર, દર, સમય, તાપમાન, કાર્ય, ઉર્જા, કદ, ઘનતા, ઝડપ, આ બધી જ રાશિઓ કેવી છે? અદિશ રાશિના ઉદાહરણ છે. સદિશ રાશિના ઉદાહરણ આપણે જોઈએ તો સ્થાનાંતર, વેગ, પ્રવેગ, બળ, વજન, વેગમાન, વિદ્યુત ક્ષેત્ર વગેરે સદિશ રાશિના ઉદાહરણો છે. ત્યાર પછી આપણા પાઠનો મુદ્દા નંબર 7.2, ગતિના વર્ણન અને તેના પ્રકાર ઉપર આધારિત પ્રશ્નો. નીચે આપેલ વિધાન સાચા છે કે ખોટા તે જણાવો. એમાં 20મો પ્રશ્ન છે, વસ્તુએ કાપેલા કુલ અંતર અને તે માટે લાગતા કુલ સમયના ગુણોત્તર ઉપરથી સરેરાશ ઝડપ મેળવી શકાય છે. તો આપણે કહી શકીએ વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 21, જ્યારે વસ્તુનો વેગ સમાન દરથી બદલાતો જતો હોય ત્યારે તેનો સરેરાશ વેગ તેના પ્રારંભિક વેગ અને અંતિમ વેગની સરેરાશ જેટલો હોય છે. એ વિધાન પણ આપણે સાચું કહી શકીએ. પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનોને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. ઝડપનો SI એકમ ખાલી જગ્યા છે મીટર પ્રતિ સેકન્ડ. ત્યાર પછી પ્રશ્ન નંબર 23, પદાર્થનો વેગ એ ખાલી જગ્યાની દિશામાં હોય તો પદાર્થનો વેગ સ્થાનાંતરની દિશામાં હોય. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ટૂંકમાં એક શબ્દ કે વાક્યમાં જવાબ આપો. પ્રશ્ન નંબર 24, કઈ પરિસ્થિતિમાં વસ્તુના સરેરાશ ઝડપ અને સરેરાશ વેગના મૂલ્યો સમાન થાય? તો જ્યારે વસ્તુ સુરેખ પથ ઉપર એક જ દિશામાં ગતિ કરતી હોય ત્યારે વસ્તુના સરેરાશ ઝડપ અને સરેરાશ વેગના મૂલ્યો સમાન
થાય. પ્રશ્ન નંબર 25. 72 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપે ગતિ કરતી ટ્રેનની ઝડપ મીટર પ્રતિ સેકન્ડના એકમમાં કેટલી થાય? એટલે કે અહીંયા આપણને કિલોમીટર પ્રતિ કલાકમાં આપી છે કે 1 કલાકની અંદર 72 કિલોમીટર કાપે છે. અને પછી કહ્યું છે કે ટ્રેનની ઝડપ મીટર પ્રતિ સેકન્ડના એકમમાં કેટલી થાય? એટલે કે અહીંયા આપણે શું કરવાનું છે? એનો એકમ કન્વર્ટ કરવાનું છે. તો 1 કિલોમીટર બરાબર 1000 મીટર અને 1 કલાક બરાબર 3600 સેકન્ડ માટે 72 કિલોમીટર પ્રતિ કલાક એની ગણતરી કરવા માટે આપણે 72 ને 1000 વડે ગુણીએ એટલે કે 72000 થશે, નીચે થશે 3600 માટે આપણને મળશે 720 ભાગ્યા 36, 36 દુના 72, 2 ગુણ્યા 10 એટલે કે આપણને મળશે 20 મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપ થાય. એનો મતલબ એવું થાય કે 1 સેકન્ડની અંદર 20 મીટરનું ડિસ્ટન્સ કાપે. પ્રશ્ન નંબર 26. એક ગાડી 150 કિલોમીટર અંતર 2 કલાકમાં કાપે છે તો તેની સરેરાશ ઝડપ જણાવો. તો 150 કિલોમીટર અંતર આપણને આપેલું છે અને 2h માં કાપે છે, મતલબ સમય આપણને 2 કલાક આપેલું છે. સરેરાશ ઝડપ શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, સરેરાશ ઝડપનું સૂત્ર આપણે જાણીએ છીએ. વિજ્ઞાનની અંદર જે ભૌતિક વિજ્ઞાનના પ્રકરણો છે એની અંદર જેટલા પણ સૂત્રો છે એ સૂત્રો વિદ્યાર્થી મિત્રો આપ તૈયાર કરી દેજો. એના ઉપર કોઈ પણ આવા નાના મોટા પ્રશ્નો પૂછાય ટૂંકમાં. તો સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર ભાગ્યા કુલ સમય એટલે આપણને મળશે સરેરાશ ઝડપ. તો અહીંયા કુલ અંતર આપણને આપ્યું છે 150 કિલોમીટર અને કુલ સમય આપણને આપેલું છે 2 કલાક માટે 150 ભાગ્યા 2 કરીએ આપણને જવાબ પ્રાપ્ત થશે 75 કિલોમીટર અને કિલોમીટર પ્રતિ કલાક. પ્રશ્ન નંબર 4. એક સ્કૂટર સવાર 60 કિલોમીટર પ્રતિ કલાકની નિયમિત ઝડપે સુરેખ માર્ગ ઉપર સતત 30 મિનિટ ગતિ કરે છે તો તેને કાપેલ અંતર શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને ઝડપ આપી છે. કેટલી આપી છે? 60 કિલોમીટર પ્રતિ કલાક. એનો મતલબ એ થાય કે 1 કલાકની અંદર 60 કિલોમીટર કાપશે. તો હવે આપણને એમ કહ્યું છે કે 30 મિનિટમાં અંતર કેટલું કાપે, બરાબર? તો 30 મિનિટ અહીંયા આપેલી છે, જ્યારે અંતર કિલોમીટર પ્રતિ કલાકમાં આપ્યું છે. તો મિનિટને આપણે શું કરીશું? કલાકમાં કન્વર્ટ કરીશું. માટે 30 ભાગ્યા 60 એટલે કે 1/2 એટલે કે અડધો કલાક થાય. હવે અંતરનું સૂત્ર આપણે જાણીએ છીએ, અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. તો ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક અને સમય આપ્યું છે 1/2 કલાક માટે 60 ભાગ્યા 2 એટલે કે 30 કિલોમીટર. અને સીધી વાત છે, 1 કલાકમાં 60 કિલોમીટર અંતર કાપે તો 30 મિનિટ અડધો કલાકમાં કેટલું થાય? અંતર અડધું થાય. અને પાછું સુરેખ માર્ગ ઉપર આપ્યું છે એટલે કે ચોક્કસ રીતે આપણે કહી શકીએ અડધું 30 કિલોમીટર અંતર કાપશે. પ્રશ્ન નંબર 28. એક વાહન 8 સેકન્ડમાં 32 મીટર અંતર કાપે છે. પ્રથમ 8 મિનિટમાં 32 મીટર આપી છે. ત્યાર પછી 6 સેકન્ડની અંદર બીજું 32 મીટર અંતર કાપે છે તો વાહનની સરેરાશ ઝડપ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રથમ કિસ્સો જોઈએ તો એની અંદર અંતર આપણને 32 મીટર આપ્યું છે અને સમય આપ્યો છે 8 સેકન્ડ. બીજા કિસ્સાની અંદર અંતર આપણને આપેલું છે 32 મીટર, સમય આપ્યો છે 6 સેકન્ડ. માટે બંને કિસ્સાનું ભેગું થઈને કુલ અંતરનો એટલે કે અંતરનો સરવાળો કરીએ તો કુલ અંતર આપણને 64 મીટર પ્રાપ્ત થશે અને કુલ સમય 8 સેકન્ડ વત્તા 6 સેકન્ડ એટલે કે 14 સેકન્ડ કુલ સમય થઈ. સરેરાશ ઝડપનું સૂત્ર આપણે જાણીએ છીએ, સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર ભાગ્યા કુલ સમય. માટે કુલ અંતર થયું 64 મીટર અને સમય થયો 14 સેકન્ડ. માટે 64 ભાગ્યા 14, 2 વડે ભાગીએ તો 64 ભાગ્યા 2 એટલે 32 અને 14 ભાગ્યા 2 એટલે 7. માટે આપણો જવાબ થશે 32 ભાગ્યા 7 મીટર પ્રતિ સેકન્ડ. પ્રશ્ન નંબર 29. પદાર્થની ગતિના દરનું મૂલ્ય કઈ પરિસ્થિતિમાં સરેરાશ વેગના મૂલ્યના પદમાં શોધવામાં આવે છે? સરેરાશ વેગનું સૂત્ર જણાવો.
તો જ્યારે પદાર્થનું અંતર અને તેની દિશા બંને બદલાતા હોય ત્યારે પદાર્થની ગતિના દરનું મૂલ્ય સરેરાશ વેગના મૂલ્યના પદમાં શોધવામાં આવે છે. તો શું કહ્યું? જ્યારે નિયમિત ગતિ ન હોય એટલે કે અંતર અને દિશા બંને બદલાતા હોય ત્યારે શેમાં માપ થાય? વેગ સરેરાશ વેગમાં. સરેરાશ વેગનું સૂત્ર VAV મતલબ સરેરાશ વેગ, V એવરેજ એવો મતલબ થાય. માટે VAV ઇઝ ઇક્વલ ટુ U પ્લસ V છેદમાં 2, જ્યાં U બરાબર પ્રારંભિક વેગ અને V બરાબર અંતિમ વેગ. પ્રશ્ન નંબર 30. મુકેશ પોતાની ગાડીમાં મુસાફરીની શરૂઆતમાં ગાડીનું ઓડોમીટર 3600 કિલોમીટરનું અવલોકન બતાવે છે. એટલે કે જ્યારે મુકેશે પોતાની ગાડી સ્ટાર્ટ કરી ત્યારે ગાડીના ઓડોમીટરમાં કેટલા હતા? 3600 કિલોમીટર હતા. 10 અવર એટલે કે 10 કલાકની મુસાફરી બાદ ઓડોમીટરનું અવલોકન 4050 કિલોમીટર જોવા મળે છે. તો આ ગાડીની સરેરાશ ઝડપ શોધો. તો પહેલા તો ગાડીએ કેટલું અંતર કાપ્યું એ શોધવું પડશે. તો પહેલા 3600 હતું, એમાંથી 4050 થયું, તો 4050 માંથી 3600 બાદ કરીએ એટલે કે મુકેશભાઈએ 450 કિલોમીટર અંતર કાપી ગાડી પોતાની નવી ગાડી દ્વારા. અને આટલું અંતર કાપવા માટે એમને લીધા 10 કલાક. સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર ભાગ્યા કુલ સમય, માટે 450 ભાગ્યા 10 એટલે કે 45 કિલોમીટર પ્રતિ કલાક. મુકેશભાઈ 45ની સ્પીડે ધીમે ધીમે શાંતિથી મુસાફરી કરતા હતા. પ્રશ્ન નંબર 5. તફાવત આપો. ઝડપ, વેગ. તો આપણે જોઈએ ઝડપની અંદર. તો પહેલો મુદ્દો લખીએ. પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને પદાર્થની ઝડપ કહે છે. વેગની અંદર લખીએ. પદાર્થે એકમ સમયમાં કાપેલા સ્થાનાંતરને અથવા તો કરેલા સ્થાનાંતરને પદાર્થનો વેગ કહે છે. ઝડપમાં અંતર, જ્યારે વેગમાં સ્થાનાંતર. સૂત્રમાં પણ એટલો જ ફરક પડશે. ઝડપના સૂત્રમાં અંશમાં અંતર આવશે, જ્યારે વેગમાં સ્થાનાંતર આવશે. તો ઝડપ બરાબર કાપેલ અંતર ભાગ્યા તે અંતર કાપવા માટે લાગતો સમય, જ્યારે વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય. ઝડપ ધન અથવા શૂન્ય હોઈ શકે, પરંતુ ઋણ હોઈ શકે નહીં. ઝડપ કદી માઇનસ ના હોય. જ્યારે વેગ ધન, ઋણ અથવા તો શૂન્ય હોઈ શકે. વેગ ઋણ પણ હોઈ શકે. ત્યાર પછી જોઈએ ઝડપ એ અદિશ રાશિ છે, કારણ કે ઝડપ માત્ર મૂલ્યમાં જોઈ શકાય, એના માટે દિશા દર્શાવવી જરૂર નથી. પરંતુ વેગ એ સદિશ રાશિ છે, કારણ કે વેગ દર્શાવવો હોય તો દિશા પણ દર્શાવવી પડે. કઈ દિશામાં સ્થાનાંતર કર્યું? ધન દિશામાં કે ઋણ દિશામાં? પ્રશ્ન નંબર 6. સરેરાશ વેગની વ્યાખ્યા આપી તેની સમજૂતી આપો. સરેરાશ વેગનું મૂલ્ય શૂન્ય ક્યારે થશે? જણાવો. તો સરેરાશ વેગની વ્યાખ્યા લખીએ. ગતિમાન પદાર્થે કરેલું કુલ સ્થાનાંતર અને તે માટે લાગતા કુલ સમયગાળાના ગુણોત્તરને પદાર્થનો સરેરાશ વેગ કહે છે. માટે સરેરાશ વેગ બરાબર પદાર્થે કરેલું કુલ સ્થાનાંતર ભાગ્યા કુલ સમયગાળો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા માત્ર આપણા સૂત્ર યાદ રાખીએ તો વ્યાખ્યા આપમેળે આપણને આવડી જાય. સરેરાશ વેગનું મૂલ્ય અને દિશા ફક્ત સ્થળાંતર ઉપર આધાર રાખે છે. ગતિપથ ધ્યાનમાં લેવાતો નથી. મેં અગાઉ પણ કહ્યું, સ્થાનાંતર એટલે પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ત્યાર પછી લખીએ. જ્યારે કોઈ પદાર્થનું પ્રારંભિક અને અંતિમ સ્થાન એક જ હોય ત્યારે સ્થાનાંતર શૂન્ય થશે. તેથી સરેરાશ વેગનું મૂલ્ય પણ શૂન્ય થશે. ત્યાર પછી આપણે ટેક્સ્ટ બુકનો મુદ્દા નંબર 7.3 વેગના ફેરફારનો દર એના ઉપર આધારિત પ્રશ્નો જોઈએ. એમાં પહેલો પ્રશ્ન આપણને કયો છે? નીચેના બહુ વિકલ્પી પ્રશ્નો માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન નંબર 33.
પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર. તો અહીંયા આપણને સી વિકલ્પમાં આપેલું છે એકમ સમયમાં થતો વેગનો ફેરફાર, માટે સાચો જવાબ આપણને મળશે વિકલ્પ સી. પ્રશ્ન નંબર 34. જો કોઈ વાહનનો વેગ 4 સેકન્ડમાં 4 મીટર પ્રતિ સેકન્ડથી વધીને 16 મીટર પ્રતિ સેકન્ડ થાય તો તેના પ્રવેગનું મૂલ્ય કેટલું થશે? તો ગણતરીના અંતે આપણે કહી શકીએ 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પ્રશ્ન નંબર 35. એક કારનો વેગ સમયની સાથે ઘટતો જાય છે. આ કારનો પ્રવેગ કઈ દિશામાં હશે? તો વેગ ઘટે છે માટે વેગ ઘટતો જાય છે માટે પ્રવેગ કઈ દિશામાં? વેગની વિરુદ્ધ દિશામાં. ત્યાર પછી પ્રશ્ન નંબર 2. નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન નંબર 36. પ્રવેગ એ ખાલી જગ્યા રાશિ છે, સદિશ કે અદિશ? તો પ્રવેગ અગાઉ પણ આપણે જોઈ ગયા, 2-3 પ્રશ્નોમાં જોઈ ગયા. પ્રવેગ એ સદિશ રાશિ છે. ખાલી જગ્યા એ પ્રતિપ્રવેગનું ઉદાહરણ છે. તો કહી શકીએ બ્રેક લગાડતું વાહન એ કેવું ઉદાહરણ છે? પ્રતિપ્રવેગનું ઉદાહરણ આપણે એને કહી શકીએ. પ્રશ્ન નંબર 3. આપણે રોજિંદા જીવનમાં ઘણા પ્રકારની ગતિ અનુભવીએ છીએ, જેવી કે નંબર A પ્રવેગ ગતિની દિશામાં હોય, નંબર B પ્રવેગ ગતિની વિરુદ્ધ દિશામાં હોય, નંબર C પ્રવેગ નિયમિત હોય, નંબર D પ્રવેગ અનિયમિત હોય. ઉપરોક્ત દર્શાવેલ દરેક પ્રકારની ગતિનું એક ઉદાહરણ આપો. તો આપણે જોઈએ એના ઉદાહરણ. નંબર A પ્રવેગ ગતિની દિશામાં હોય તો મુક્ત પતંગ કરતા પદાર્થની ગતિ, એટલે કે જ્યારે કોઈ પદાર્થ આકાશમાંથી પૃથ્વી તરફ આવી રહેલો હોય એને આપણે મુક્ત પતંગનું ઉદાહરણ કહીએ, અને એની ગતિ કેવી છે? પ્રવેગ ગતિની દિશામાં છે. નંબર 2 પ્રવેગ ગતિની વિરુદ્ધ દિશામાં હોય તો ઉર્ધ્વ દિશામાં ફેંકેલા દડાની ગતિ, જ્યારે નીચેથી દડો ઉપર ઉછાળવામાં આવે અને એ જે ગતિ છે એમાં પ્રવેગ કેવો છે? ગતિની વિરુદ્ધ દિશામાં છે. નંબર C પ્રવેગ નિયમિત હોય તો ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવેલા પદાર્થની ગતિ. અને નંબર 4 પ્રવેગ અનિયમિત હોય ટ્રાફિક વાળા રસ્તા પર વાહનની ગતિ. પ્રશ્ન નંબર 39. એક ટ્રેન પ્લેટફોર્મ પરથી ઉપડે છે અને 60 સેકન્ડમાં 30 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે, તો તેનો પ્રવેગ ગણો. તો અહીંયા પ્લેટફોર્મ ઉપરથી જ્યારે ઉપડવાની શરૂઆત થાય એ વખતે એનો પ્રારંભિક વેગ કેટલો હતો? 0 હતો. 0 હતો ને એને ઉપડવાની શરૂઆત કરી, અને અંતિમ વેગ કેટલો પ્રાપ્ત કરે છે? 30 મીટર પ્રતિ સેકન્ડ. માટે અંતિમ વેગ બી આપણે કહી શકીએ 30 મીટર પ્રતિ સેકન્ડ, અને આપણને સમય આપ્યો છે 60 સેકન્ડ. તો પ્રવેગ બરાબર વેગમાં ફેરફાર, એટલે કે અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ ભાગ્યા સમય. તો થશે 30 ઓછા 0 ભાગ્યા 60, એટલે કે 30 માંથી 0 જાય એટલે 30 ભાગ્યા 60 આપણને મળશે 3/6, એટલે કે 1/2, માટે 0.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પ્રશ્ન નંબર 4 એમાં પેટા પ્રશ્ન નંબર 46. નિયમિત પ્રવેગી ગતિ યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. તો નિયમિત પ્રવેગી ગતિ પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય અને તેના વેગમાં એક સરખો વધારો એક સરખા સમયગાળામાં થતો હોય તો તે પદાર્થ નિયમિત પ્રવેગી કે અચળ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. ઉદાહરણ મુક્ત પતંગ કરતા પદાર્થની ગતિ. તો મુક્ત પતંગ કોને કહેવાય?
જ્યારે કોઈ પદાર્થને અમુક ઊંચાઈએથી મુક્ત કરવામાં આવે છે ત્યારે તેનો પ્રારંભિક વેગ શૂન્ય હોય. ઘર્ષણ બળને આપણે અવગણીએ છીએ. તેના પ્રવેગનું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અહીંયા સ્ક્વેર કરવાનું રહી ગયું છે, પણ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, પ્રવેગ છે એટલે શું આવશે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય છે, તથા તેનો ગતિપથ સુરેખ હોય છે. અહીંયા સ્ક્વેર કરવો પડશે, પરંતુ કમ્પ્યુટરમાં નહીં થાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 40 પ્રશ્ન સુધી જોઈએ છીએ, પ્રશ્ન નંબર 41 થી. હવે નેક્સ્ટ વિડીયોની અંદર એનો અભ્યાસ કરીશું. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.